શું શાળાઓ હવે બાળકો માટે સુરક્ષિત રહી છે? અમદાવાદની એક શાળામાં બનેલી હૃદયદ્રાવક ઘટના ફરી એકવાર આવા સવાલો ઊભા કર્યા છે. માત્ર ન જેવી બાબતે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના આંખમાં પરીકર મારી દીધું. શિક્ષણના ધામમાં લોહી રેડાયું અને એક માસૂમ અત્યારે હાલ હોસ્પિટલના બિછાવે પોતાની દ્રષ્ટિ બચાવવા માટે જંગ લડી રહ્યો છે. ત્યારે શું છે આખી ઘટના, કેમ આ ઝઘડો થયો હતો અને કોના દ્વારા પરીકર મારવામાં આવ્યું, તે તમામ બાબતે વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. અમદાવાદના નારોલ વટવા રોડ ઉપર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીઓ જે પરીક્ષાનો દિવસ હતો તે દિવસ પૂર્ણ થયો અને ધોરણ 8ના વિદ્યાર્થીઓ વચ્ચે પેપર આપીને બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ બે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ. ઝઘડો શાંત પાડવા વચ્ચે પડેલા 14 વર્ષીય સગીર અન્ય એક વિદ્યાર્થી દ્વારા ઉશ્કેરાઈ કંપાસના બોક્સમાંથી પરીકર કાઢી સીધું આંખમાં મારી દીધું હતું. ત્યારે આ ઘટનાને લઈને હાલ તો જે આખી સ્કૂલ છે તેમાં સનસનાટી અરેરાટી ફેલાઈ ગઈ છે. ત્યારે આ ઘટના બાબતે અને જે બાળકને ઈજા પહોંચી છે તેને લઈને તેની માતા શું કહી રહ્યા છે તે સાંભળીએ. मेरा छोकरा 8वां धोरण में पढ़ता हैगा और ये अपने बाजू वाली क्लास में इसका दोस्त हैगा, तो स्कूल छूटी ने तो बुलाने गया ये कि अपने साथ में घर जाएंगे. तो वहाँ गया ने तो सामने वो जो छोकरे को ये इसका दोस्त था बुलाने गया ना, उसकी कोई और दूसरे छोकरे के साथ, हुसैन नाम के छोकरे के साथ में मतलब मगजमारी हुई. उसकी बहन को उसने कुछ, उजय की बहन को कुछ उसने बोला होगा, तो उसने यूँ बोला कि ना तेरे को मैं बताता हूँ बोल के, मतलब बच्चे बोला होगा उसने. तो ये उसको यूँ लगा हुसैन को ना, ये मेरा छोकरा वहाँ गया ना ये क्लास में, तो यूँ लगा इसने बुलाया लगता है मेरे को मारने के लिए, शायद उसकी ऐसी सोच होगी, ये मैं सोच रही हूँ ऐसा. तो उसने ना डायरेक्ट सामने की बेंचेस पे से मतलब ऊपर खड़े होके ने 3 घा मारा है आँख पे, कि जिसकी वजह से अब उसको ज़्यादा लगी है और दिखने की संभावना बहुत कम है. स्कूल वाले तो है ना ऐसे मेरे को फ़ोन करके मतलब बुलाए कि ऐसा, मेरे को नहीं मालूम, ये मेरे को नहीं मालूम कि उनको इतना मालूम हैगा कि नहीं. मैं तो नॉर्मल समझी और नॉर्मल समझ के मैं गई थी सब जगह, मगर जब एलजी में गई ना तब उन्होंने मेरे को बताया तब पता चली कि इसको लगी है ज़्यादा, और उनको मालूम था, ये मेरे को नहीं बताया, ये मैं नहीं बोल सकती हूँ सर. तभी डॉक्टर क्या बता रहा है? दिखने के चांसेस नहीं के बराबर. दिखने के चांसेस बहुत कम है, समझ. हाँ, तो अभी आपकी क्या अपेक्षा है, क्या किस प्रकार का ट्रीटमेंट? मेरे छोकरा को अभी 14 साल का है वो, अभी इसका इन्फेक्शन आगे चल के बोल रहे दूसरे भी आँख में मतलब हो सब. तो मेरा छोकरे की अभी इतनी कम उम्र है सर, उसकी ज़िंदगी का सवाल है. मेरे को अभी मैं खाली मेरे बच्चे को देख के मैं ज़्यादा तो नहीं बोल पाऊँगा, मुझे नहीं आएगा ज़्यादा बोलने, मगर जो हो सकता है वो करना बस, और कुछ नहीं बोल पाऊँगा. આ ઘટનામાં જે બાળક છે, જે વિદ્યાર્થી છે, તેને આંખના ભાગે ઈજા પહોંચી હતી, આંખમાં પરીકર મારવામાં આવ્યું હતું. ત્યારે જે વિદ્યાર્થી છે તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યું. હાલમાં આ વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલ ખાતે તેની સારવાર ચાલી રહી છે અને આંખનું ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ આ વિદ્યાર્થીની પરિસ્થિતિ કેવી છે તે બાબતે ડૉક્ટર શું કહી રહ્યા છે તે સાંભળીએ. ગઈકાલે એક અયાંશ એક નામના વિદ્યાર્થીને અત્યારે દાખલ કરવામાં આવેલ હતો. એમાં એવું હતું કે કંઈક બે વિદ્યાર્થીઓ વચ્ચે કંઈક બનાવ બનતા ઝઘડો થતા એને આંખમાં કંઈક ઈજા થઈ છે, જમણી આંખમાં, અને જમણી આંખમાં વાગતા તેને અત્યારે લાવવામાં આવેલ હતો અને તેને આંખમાં કીકીમાં ઈજા થતાં એને કીકીનું ઓપરેશન કરવામાં આવેલ છે અને હાલ સારવાર હેઠળ છે. હાલ શેની શું સિચ્યુએશન છે, અને આઈનું વિઝનની હવે શું કેવું કહી શકાય? એટલે હાલ તો એને ઓપરેશન કરવામાં આવેલું છે, એટલે કીકીની સારવાર કરેલ છે. એટલે જ્યારે પટ્ટી ખુલશે, ટાંકા ખુલશે અને સારવાર પૂરી થશે દવાની એટલે આપણને ચોક્કસ પછી ખ્યાલ આવશે. અત્યારે તો એકદમ નહીં કહી શકાય. સર આવ્યો એટલે એક્ઝેક્ટ શું સિચ્યુએશન હતી, કેવા પ્રકારની એની ઇન્જરી હતી આંખમાં? અને આંખની કીકી પર એને વાગેલ હતું, એટલે પછી એને તરત આપણે ઓપરેશન થિયેટરમાં લઈને એને કીકીની પર ટાંકા લઈને એને રિપેર કરવામાં આવેલ હતું. એક તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની માતાનો આક્ષેપ છે કે આ ઘટનામાં ક્લાસરૂમની અંદરની બેચ ઉપર ચડીને અંજામ આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ શિક્ષણ સમિતિના શાસના અધિકારી ડૉક્ટર LD દેસાઈ અને ઇન્ચાર્જ આચાર્ય લક્ષ્મીબેન શર્માનું કહેવું છે કે ઘટના સ્કૂલના કેમ્પસની બહાર બની છે. ત્યારે સત્ય શું છે તે તો હવે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. ઈસનપુર પબ્લિક સ્કૂલની અંદર ગઈકાલે વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા પછી ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા પઠાણ હુસૈન અને શેખ
અયાન આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ. પરીક્ષા પૂર્ણ થયા પછી લોબીની અંદર આ વિદ્યાર્થીઓએ સામસામે ઝપાઝપી કરેલ અને જે શેખ અયાનને પઠાણ હુસેને પરિકર મારેલ. તો મોડી રાત્રે આ વિદ્યાર્થીને MN હોસ્પિટલમાં દાખલ કરેલ છે, આંખની સારવાર કરેલ છે. ડાબી આંખની અંદર થોડી ઈજા થયેલ છે. આજે મને પ્રાથમિક વિગત મળેલ કે વિદ્યાર્થીને ડિસ્ચાર્જ કરેલ છે અને હોસ્પિટલ દ્વારા એમને જાણ કરેલ છે કે અઠવાડિયા પછી ફરી આંખ બતાવવાની થશે. આ બાબતે નારોલ પોલીસ સ્ટેશનની અંદર પણ જાણવાજોગ ફરિયાદ થયેલ છે અને દક્ષિણ ઝોન 1ના મદદનીશ શાસનાધિકારીશ્રીને પણ વિગતવાર તપાસ કરવા સૂચના આપેલ છે. સર, કઈ રીતની શાળામાં બેદરકારી હશે તો શાળા સામે કઈ રીતના એક્શન લેવામાં આવશે? પ્રાથમિક તબક્કે આ વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા પછી લોબીની અંદર આ ઘટના થયેલી છે, એટલે શાળાની બેદરકારી હોય એવું પ્રાથમિક તબક્કે મને નથી લાગતું. સર, ખાસ કરીને કઈ શેના કારણે બંને બાળકો વચ્ચે ઝઘડો થયો હતો? એ વિગતવાર તપાસ કર્યા પછી ખબર પડે કે બંને બાળકો ધોરણ 8ની અંદર અભ્યાસ કરે છે, બંને મુસ્લિમ બાળકો છે. સામસામે કેમ આવું ઝપાઝપી થઈ, કેમ ઉગ્ર બોલાચાલી થઈ, એ વિગતવાર તપાસ થયા પછી ખબર પડે. ત્યારે આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓના પિતા નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યાં સ્કૂલના જે આચાર્ય છે, તેમના ક્લાસ ટીચર છે, આ તમામ લોકોની પૂછપરછ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને જો CCTV હશે તો CCTV પણ ચેક કરવામાં આવશે. ત્યારે હાલમાં આ સમગ્ર બાબતે પોલીસે કઈ કઈ કલમો હેઠળ તપાસ શરૂ કરી છે, ગુનો નોંધ્યો છે અને તપાસમાં કોના કોના ઉપર શંકા છે તે બાબતે PI નારોલ પોલીસ સ્ટેશનના PI શું કહી રહ્યા છે તે બી સાંભળી લઈએ. ગઈ તારીખ 20/4/26ના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઈસનપુર જે સ્કૂલ છે એમાં ધોરણ 8ની વાર્ષિક પરીક્ષા યોજાઈ હતી. તેમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એના દ્વારા અન્ય એક કિશોરને આંખમાં પરિકર લગાવી દીધેલ છે. બનાવ બનવાનું કારણ એવું છે કે જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને અન્ય વિદ્યાર્થી સાથે સામાન્ય બોલાચાલી ચાલી રહી હતી. દરમિયાન ભોગ બનનાર કિશોર વચ્ચે આવતા તેમની જમણી આંખમાં છે પરિકર વાગી ગયેલ છે. બનાવનું કારણ બાબતે હજી ડિટેલમાં વિગત મેળવી રહ્યા છે. એમાં સ્કૂલના ટીચર્સ, વાલીઓ અને ભોગ બનનાર સાથે પણ અમે ચર્ચા કરીશું. ચોક્કસ કારણ જાણવા માટે કોની કોની પૂછપરછ કરાશે? કારણના મૂળ સુધી જવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ, એમના ક્લાસ ટીચર અને સહ જે વિદ્યાર્થીઓ છે એમના પાસેથી પણ માહિતી મેળવવામાં આવશે. તેમજ વિદ્યાર્થીના વાલી સાથે પણ ચર્ચા કરવામાં આવશે. આ બનાવ બન્યા બાદ સ્કૂલ તરફથી 108 બોલાવી અને જે ભોગ બનનાર વિદ્યાર્થી છે એમને પ્રથમ LG હોસ્પિટલ, બાદમાં આશાબા સિવિલ સાથે મોકલી આવ્યા છે. બંને જે છે કિશોર એ માઇનોર છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે એ પણ એ જે ધોરણમાં 8મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે. આનાથી આપણે જે કાયદેસરની કાર્યવાહી તો કરી પણ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબની તમામ કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, આ ઘટનાને લઈને વાલી મંડળે પણ પોતાની તીખી પ્રતિક્રિયા આપી છે. ત્યારે વાલી મંડળના નરેશ શાહ જે પ્રમુખ છે તે શું કહી રહ્યા છે તે એકવાર સાંભળી લઈએ. આજે એક એવી ઘટના બની છે ઈશનપુરમાં, જ્યાં પ્રાઇવેટ સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના આંખમાં પરિકર જેવી વસ્તુ કંઈક મારી છે તે વિદ્યાર્થીને કંઈ ઈજા થઈ છે આંખમાં. તો આ દિન પ્રતિદિન જે રીતે આ નાના કુમળા બાળકો જે 15 વર્ષથી નીચેના હોય એવા બાળકો હવે હથિયાર દ્વારા આ લગભગ અમદાવાદમાં 6 મહિનામાં 4-5મો ઘટના બની ગઈ છે. એટલે ધીરે ધીરે જે માનસિકતા, જે ક્રૂરતા બાળકોની જે આવી રહી છે, તો ખરેખર હવે આ એક જાગૃતતા લાવવાની વસ્તુ છે અને સ્કૂલોમાં બાળકોને ક્રૂરતા
કેવી રીતે વધશે છે, માનસિકતા એની જે જે બી બાળકોને હથિયાર મારવાની છે, નાનું હથિયાર મારવાની છે કે એકબીજા ઉપર હુમલો કરવાનું છે, તો આની પર ખરેખર વિદ્યાર્થીઓ, વાલીઓએ, શિક્ષકોએ, સમાજના જે જાગૃત નાગરિકો છે તેમણે હવે વિચારવાની જરૂર છે અને આની પર તાત્કાલિક સરકાર શિક્ષણમાં કંઈક ને કંઈક એવો રસ્તો કાઢે કે જેથી બાળકો નેક્સ્ટ ટાઈમ આવું ક્રૂરતાભરું એકબીજા બાળકો ઉપર એટેક કરવાનું બંધ કરે એવી વાલી મંડળની અમારી સરકારની જોડે માંગ છે. નારોલ વટવામાં સ્કૂલમાં બનેલી આ ઘટના કોઈ પહેલી ઘટના નથી. છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની શાળાઓમાં હિંસાનું કેન્દ્ર બની રહ્યું હોય તેવું જ લાગી રહ્યું છે. એટલા માટે કે દિન પ્રતિદિન આવી ઘટનાઓ વધી રહી છે. સુરતમાં જે માર્ચ મહિનામાં જે ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલની બહાર ધોરણ 10ના વિદ્યાર્થીઓ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ત્યારબાદ અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ જાન્યુઆરી 2026માં નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. નવસારીમાં નવેમ્બર 2025માં એસજીએમ સ્કૂલની બહાર નજીવી બાબતે પેટમાં કાતર મારી દેવાની ઘટના છે જે સામે આવી હતી. આ ઘટના પણ વિદ્યાર્થીઓ દ્વારા બની હોય તેવું સામે આવ્યું હતું. અમદાવાદમાં પણ ઓગસ્ટ 2025માં 7 ડે સ્કૂલમાં 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ બોક્સ કટર મારી અને ક્રૂર હત્યા છે તે કરી નાખી હતી, જે ઘટનાના પડઘા પણ ખૂબ ઊંડાપૂર્વક પડ્યા હતા. થોડા સમય પહેલાં જ બાપુનગરમાં પણ ટ્યુશન ક્લાસમાં માત્ર બેન્ચ પર બેસવા જેવી બાબતમાં છરી વડે ઘા ઝીકી દેવામાં આવ્યા હતા, જે પણ ખૂબ કહેવાય કે અમદાવાદ માટે એક નિંદનીય ઘટના કહી શકાય. ત્યારે આ બધી જ ઘટનાઓ લાલ બત્તી સમાન છે. જો અત્યારે આ મામલે વાલીઓ, શિક્ષકો અને તંત્ર જાગૃત નહીં થાય તો આવતીકાલે કોઈ પણ બાળક સુરક્ષિત નથી. શું કડક પોલીસ જે ફરિયાદ કરી રહી છે અને જે કાયદા બનવા જોઈએ, કારણ કે દિન પ્રતિદિન જે સ્કૂલની અંદર એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા કરતા હોય તેની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જે ઘટાડો થવો જોઈએ તે ઘટાડો નથી થતો. ત્યારે બાળકોના માનસ ઉપર પણ જે અસર જોવા મળી રહી છે, કારણ કે તેમની જે વૃત્તિ છે તે હિંસક વૃત્તિ તરફ આગળ વધી રહી છે. તે વૃત્તિને પણ હવે નાથવાની જરૂર છે. ત્યારે આવા મોટા પગલાં લેવા બી ખૂબ જરૂરી છે. સરકારે પણ આ બાબતે ગંભીરતા દાખવી ખૂબ જરૂરી છે કે જેથી કરીને જે બાળકોની જે માનસિકતામાં ફેરબદલ આવી રહ્યો છે, તેમની હિંસક માનસિકતા વધી રહી છે, તેની સામે કેવી રીતે કંટ્રોલ લઈ શકાય. તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.